કંપનીઓ તો 2023 થી એક્ટિવ છે. આમ તો 2019 થી એક્ટિવ છે અને 2019 થી આ કંપનીઓની દાદાગીરી છે. ઓપેરા, વેલફોન, આઇનોક્સ, પાવરિકા, બધી કંપનીઓ. અને ક્યાંક ને ક્યાંક આ કંપનીઓમાં લોકલ નીચેના કોન્ટ્રાક્ટર, પક્ષ વિપક્ષના નેતાઓને આપવામાં આવે. એટલે દાદાગીરી છે. તમારી જાણ ખાતર કહી દો, આ જે કોલવામાં જે લાઈન જાય છે ને ટેબડા ગામથી જાય છે. તો ટેબડા ગામમાં આ લોકોનો વિરોધ થયો હતો. ટેબડા ગામમાં આ લોકોએ ગેરકાયદેસર લાઈન નાખી છે. એના કેટલી અરજીઓ એના સ્થાનિક આગેવાનોએ બધાએ અરજી કરી, પણ ત્યાંથી લાઈન પસાર તોય દાદાગીરીથી કરી, બધાય નિયમ મૂકીને ઈ આજે લાઈન ખોલવા પડી. કોઈ નિયમો કાંઈ નહીં, ન ખેડૂતને કોઈ કાગળિયા દેખાડે, નોટિસ ન દેખાડે. બીજું તમે જે કહો ને પોલીસે ઇનલીગલી આવેલી છે, કોઈ પોલીસ પ્રોટેક્શન નથી આપેલું. કારણ કે કાગળિયા પૂરા હોય, બે પાર્ટીને સાંભળે, પછી કોઈ એવું ઘર્ષણ થાય તો પોલીસ પ્રોટેક્શન મળે. કોઈ એક પાર્ટીને સાંભળીને પોલીસ પ્રોટેક્શન ના મળે. પોલીસ આવે છે એનો બચાવ કરે છે કે કોઈ ઘર્ષણ ન થાય એટલા માટે અમે આવી છીએ. મોટાભાગની જગ્યાએ આપણે જોઈએ છીએ, રામદેવજી, મોટાભાગની જગ્યાએ આપણે જોઈએ છીએ કે પોલીસ જે છે એ પાર્ટી બની જતી હોય છે. ખરેખર એનું કામ પ્રોટેક્શન હોય છે, પણ એ કંપની હોતી બોલતી હોય એવું ઘણી બધી જગ્યાએ જોઈએ છે. ત્યાં દ્વારકાથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ એ જ રીતે કરી રહી છે. તો દિલીપભાઈ, પાર્ટી નહીં, જામનગર જિલ્લાના અમુક તાલુકામાં તો પોલીસ પોતે લાઈન નું કામ રાખે છે.